ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બનાના ઓટ્સ સ્મૂધી. તો એના સારું આપણે આ એક કેળું લીધું છે. તો આ રીતનું પાકું કેળું હોય લેવાનું. અને ઓટ્સ, તો ઓટ્સ આપણે 2 ચમચી લીધા સારી રીતના. તો એને આપણે દૂધમાં પલાળી રાખ્યા થોડીક વાર, એટલે એકદમ પલળી જાય સરસ. અને મીઠાશ માટે આપણે ગુલકંદ લીધું છે 2 થી 2.5 ચમચી જેટલું. અને કાજુ અને બદામ પલાળીને રાખ્યા છે આપણે. આ 8 થી 10 કાજુ ને 8 થી 10 બદામ. અને દૂધ જોહે આપણે આમાં જેટલું જરૂર પડે એ પ્રમાણે આપણે દૂધ નાખશું. બસ આટલી જ વસ્તુ જોહે. તો પહેલાં આપણે આ જે બદામ પલાળેલી છે એની છાલ કાઢી નાખશું આ રીતની. તો તમે રાતે પલાળી દો તો હાલે, નહીં તો એને તમે ગરમ પાણીમાં અડધો કલાક પલાળી દો તો એકદમ આરામથી છાલ નીકળી જાય આ રીતે એમ. તો બધાયમાં આ રીતે છાલ કાઢ લે હું. તો આમાંથી આપણે છાલ કાઢી લીધી છે. તો આ આપણે એક મિક્સરની આ રીતે જાર લીધી છે, એમાં બધી વસ્તુ નાખી દે હું. તો નાસ્તા માટે તમે બેસ્ટ વસ્તુ છે આ. આમાં આપણે કેળું નાખી દે હું સુધારીને. અને આ નાખી દે હું કાજુ અને બદામ પલાળેલા. અને ગુલકંદ. તો ગુલકંદ ઠંડુ હોય છે તો ઉનાળામાં સારું એમ. હવે આપણે આ પલાળેલો ઓટ્સ તો આ રીતે એકદમ પલળી જવા જોઈએ, સ્મૂથ થઈ જવા જોઈએ. તો થોડીક વાર તમે દૂધમાં પલાળી દેહો, લગભગ 15-20 મિનિટ પલાળશો તો એકદમ પલળી જાય. એ આપણે આમાં રાખી દેવું. હવે થોડુંક આમાં આપણે દૂધ નાખીશું. પછી પાતળું ઘાટું તમારે જેવું રાખવું હોય એ પ્રમાણે દૂધ નાખી શકો એમ. તો આને આપણે હવે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે. આ રીતનું થોડુંક ઘાટું. તો ગ્લાસમાં કાઢી લેવું. આટલામાં 2 ગ્લાસ બન્યા છે. તો તૈયાર છે આપણું બનાના ઓટ્સ સ્મૂધી. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યું હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બનાના ઓટ્સ સ્મૂધી.